મહાદેવ ખાતે 300મી ઐતિહાસિક આષાઢી તોલાઈ। ઉમરેઠના અતિ પ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે ઈસવીસન 1781 થી ચાલુ 300મી ઐતિહાસિક આષાઢી તોલાઈ યોજાઈ। આષાઢ એકમે જૂની પરંપરા મુજબ નવધાન્ય અને માટી તોલવામાં આવે। આ વર્ષની તોલ મુજબ ઘઉં, તલ, મગ, કપાસ, ચણાનો પાક સારો થશે તેમજ વરસાદ પણ સારી માત્રામાં રહેવાની શક્યતા છે। જોકે બાજરી, માટી અને ડાંગરમાં થોડો ઘટાડો નોંધાયો છે। આ ઐતિહાસિક તોલ મુજબ ખેડૂત વર્ષભર માટે ખેતીની દિશા નક્કી કરે છે। પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ સહિત અનેક અગ્રણીઓ અને વિપુલ સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા। 5 વધારે મગ 5 વધારે છે। મલેકુ યાनी કે બાજરી અડધી રતી ઓછી છે। તલ 36 રતી વધારે છે। ચણા 1 રતી વધારે છે। કપાસ 2 રતી વધારે। જુવાર સમધારણ, અડદ સમધારણ, ડાંગર 2 રતી ઓછી અને અંતમાં માટી 1 રતી ઓછી। એકંદરે શિયાળુ પાક કહેવાય સારો। ભગવાન ચંદ્રમૌલેશ્વર દાદા જે કાર્ય કરે છે તે બરોબર કરે। બસ, જય મહાદેવ।